અહીં આપણે દાબેલીના પાવ બનાવવા માટે મેં 1 કપ અહીં દૂધ લઈ લીધું છે. દૂધને આપણે હુંફાળું એવું ગરમ કરી લેવાનું છે અને ગરમ થઈ જાય તો એને આપણે ફિંગરની મદદથી આ રીતે ચેક કરી લેશું. તમારું દૂધ છે એ વધારે ગરમ ના હોવું જોઈએ, નહીંતર તમારી ઈસ્ટ છે એ સરખી નહીં ફૂલે અને પાવ સારા નહીં બને. દૂધ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર આ રીતે શુગર એડ કરી દેવાની છે અને શુગર એડ કરી અને એકવાર એને મિક્સ કરી દેશું. હવે દૂધની અંદર આપણે આ રીતે ઈસ્ટ એડ કરી દેવાની છે અને ઈસ્ટ એડ કરી દીધા પછી ફરી એકવાર એને મિક્સ કરી લેવાની છે સારી રીતે. હવે ઈસ્ટને આપણે આ રીતે કોઈ ગરમ જે જગ્યા હોય ત્યાં પ્રૂફ કરવા માટે એટલે કે ફૂલવા માટે મૂકી દઈશું અને આપણી ઈસ્ટ ફૂલીને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે આ રીતે લોટ ચાળી અને લઈ લઈએ. તમે જોઈ શકો છો આપણી ઈસ્ટ છે એ સરસ રીતે ફૂલી અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લોટની અંદર મીઠું એડ કરી દઈશું અને આપણી જે ઈસ્ટ છે ફૂલીને તૈયાર કરેલું એ દૂધ પણ હવે આપણે એડ કરી દેવાનું છે સાથે. તો હવે આપણે સ્ટેન્ડ મિક્સરની મદદથી આ રીતે લોટ બાંધી દઈશું. જો તમારો લોટ છૂટો રહેતો હોય તો તમે આ રીતે એની અંદર થોડું હુંફાળું પાણી એડ કરી અને સરખો લોટ બાંધી લેવાનો છે. જો લોટ બંધાઈને તૈયાર થઈ જાય એટલે આ રીતે એના અંદર આપણે તેલ કાં તો બટર એડ કરી અને કૂણવી લેવાનો છે સારી રીતે. હવે આપણે લોટને 1 કલાક માટે પ્રૂફ કરવા માટે એટલે કે ફૂલવા માટે મૂકી દેવાનો છે. હવે લોટ ફૂલીને તૈયાર થાય ત્યાં સુધીમાં તમારે પાવ જે ટ્રેમાં બનાવવાના હોય એ ટ્રેને આ રીતે તેલની મદદથી ગ્રીસ કરી દેવાની છે સારી રીતે. 1 કલાક થઈ ગઈ છે અને આપણો લોટ છે એ સરસ રીતે ફૂલી ગયો છે. આ રીતે આપણે લોટને પ્લેટફોર્મ પર લઈ લેવાનો છે અને પછી એને થોડો મસળી અને તમારે એને સરખા ભાગમાં કટ કરી નાખવાનો છે. પાવને સરખા ભાગમાં કટ કરી લીધા પછી આ રીતે આપણે એને હાથની મદદથી ગોળ વાળી અને બોલ બનાવી લેવાના છે. મારા પાવ ફૂલીને ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. હવે આપણે ઓવનને પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું.
આપણું ઓવન પ્રીહીટ થઈ જાય એટલે આ રીતે આપણે દૂધને હુંફાળો એવું ગરમ કરી બ્રશની મદદથી પાવના પર થોડું થોડું લગાવી દેવાનું છે. તો હવે પાવ બનીને તૈયાર છે. હવે આ રીતે આપણે પાવની ઉપર બટર લગાવી દેવાનું છે. હવે મસાલો બનાવવા માટે મેં અહીં આ રીતે બટેટા લઈ લીધા છે. એને હવે આપણે બાફી નાખશું. તો આપણા બાફેલા બટેટા હવે તૈયાર છે. એને આ રીતે આપણે એકસરખા સરસ રીતે સ્મેશ કરી નાખશું. હવે મસાલાને વઘાર કરવા માટે મેં એક પેનમાં અહીં આ રીતે તેલ લઈ લીધું છે. અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર જે આ દાબેલીનો મસાલો આવે છે એ મસાલો પહેલાં વઘારી નાખશું. અને ત્યાર પછી મસાલો થોડો સતળાઈ જાય એટલે આપણે એમાં સ્મેશ કરેલા જે બટેટા છે એ એડ કરી દેવાના છે. હવે બટેટાને એડ કરી મસાલા સાથે મિક્સ કરી દીધા છે. અને ત્યાર પછી આ રીતે મેં આંબલીનો પલ્પ જે આપણે ચટણી હોય એ એડ કરી દેવાની છે. અને સાથે જ થોડું મેં આ કાશ્મીરી મરચું, થોડો ગરમ મસાલો એ પણ એડ કરી દીધું છે. અને મસાલાને સોફ્ટ બનાવવા મેં એમાં થોડું આ રીતે પાણી પણ એડ કરી દીધું છે. અને જો જરૂર લાગે તો ઉપરથી તમે એક્સ્ટ્રા આંબલીની ચટણી જેવું હોય એ પણ એડ કરી શકો છો. તો આપણો મસાલો બનીને તૈયાર છે. હવે આપણે મસાલાવાળી સીંગ બનાવી લઈશું દાબેલી માટે. તો અહીં મેં એક પેનની અંદર આ રીતે કાચી સીંગ લઈ લીધી છે. સીંગ શેકાઈ જાય એટલે આપણે આ રીતે એની છાલ ઉતારી લેશું. હવે મસાલા સીંગ માટેનો જે મસાલો છે એ આપણે રેડી કરી લઈશું. તો અહીં મેં એક વાટકીની અંદર હળદર લીધી છે, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, આમચૂર પાવડર, સંચળ પાવડર અને થોડું કાશ્મીરી લાલ મરચું, એ બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાની છે. હવે મેં એક પેનની અંદર થોડું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે એમાં સીંગ એડ કરી દેવાની છે. અને જે પેલો મસાલો બનાવ્યો હોય એ મસાલો એડ કરી દેવાનો છે. અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે દાબેલીના મસાલા અને સીંગ ને બધું બનીને તૈયાર છે. તો હવે આ રીતે આપણે પાવને કટ કરી અને એમાં દાબેલીનો મસાલો છે એ ભરી અને પાવ શેકી યમ્મી દાબેલી ખાશું. તો જો તમને લોકોને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે લોકોને કોઈ બીજી રેસીપી જાણવી હોય તો એ પણ મને કમેન્ટ કરજો. તો હું એનો પણ વિડીયો બનાવી અને તમારી લોકો સાથે શેર કરીશ. અહીં અમેરિકામાં રેસ્ટોરન્ટ તો બહુ બધા હોય છે, પણ આપણો જે ઇન્ડિયાનો ટેસ્ટ છે, જે ઇન્ડિયા જેવી વસ્તુ છે એ અહીં બહાર નથી મળતી. એટલે અમે લોકો ટ્રાય કરીએ છીએ કે બને ત્યાં સુધી બધી જ વસ્તુ આપણે ઘરે બનાવીએ અને ઇન્ડિયા જેવો જે આપણને ટેસ્ટ છે એ આપણને ફીલ થાય. ફાઇનલી આપણી દાબેલી બનીને તૈયાર છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધીને બાય બાય.